હેલો. જરૂર. હા અહીંયા દુકાન પર આવી જાવ તમે. કઈ અહીંયા સરકારી અનાજની દુકાન. કઈ તલાવડી? હું તો હાલોલ છું. તઈ શું કોમ છે? તમે એમ કરો ને કે ટાઢોડિયા આવી ગયો એટલે દરેક ગ્રાહક ને અમે તમને જવાબ આપી દઈએ છીએ. શું કેમ? બોલ્યો? કે સરકારી દુકાને બિલ નીકળે છે, આલેલું છે બિલ કોઈને? અરે ભાઈ, હું તમને કહું છું એ વાત સાંભળો ને. હા બોલો. હું તો હજુ હું અહીંયા દુકાન પર છું, બરાબર છે? હા બરોબર. તમે હા તો તમે આવી જાઓ. એ લોકો તમે તઈ બોલાવો છો, હું હાલોલ માં છું. પણ મેં તમને કીધું ને કે હું અહીંયા છું, તો પછી તમારે બિલ એ તમારે જે રજૂઆત હોય અહીંયા આવીને કરો. કઈ હું તો તાલુકામાં રજૂઆત નથી કરી. તાલુકામાં પણ હું અહીંયા જિલ્લામાં આવ્યો છું, તમારા ગામમાં જ આવ્યો છું. તમે 10 માણસો લઈને આવી જાઓ, બરાબર છે? 10 માણસો લઈને હું તઈ આવું છું. આવું એમ ને? હા બરોબર. હા તો આવી જાઓ, સોલ્યુશન થઈ જાય. 10 માણસો લઈને આવું, તાલુકામાં આવું 10 માણસો લઈને. અરે હું દુકાન પર આવ્યો, તમે સમજતા કેમ નથી? હું તાલુકામાં અરજી કરીને એટલે તાલુકામાં આવું. તાલુકામાં કશું હા નહીં. તાલુકામાં આવું. ના એ ઘેર આવીશ ને મારા છોકરાને માર્યો એમ કોકને હાથ ઉપાડશે તો એ લોકો માથા ભારે છે. જવાબદાર તમે છો. ભાઈ એ વસ્તુ અધિકારી રીતે જવાબદાર છો. તમે મારા છોકરાને હાથ ઉપાડ્યો છે, દુકાને ઓછું આપીને હાથ ઉપાડ્યો છે, તો મારા છોકરાને હાથ ઉપાડ્યો છે તો ત્યાં આવીને કોઈની પર હાથ ઉપાડશે તો જવાબદાર તમે છો. અમે જવાબદાર હું છું. કઈ રીતના જવાબદાર છે? એ જે બી હોય હું અહીંયા જ છું. આના તમે બિલ બતાડો. કેટલા બિલ કાઢ્યા છે? તમારે રજૂઆત કઈ છે? મારે તમને શું લખીને આપેલું હતું કે દરેક ને બિલ મળવું જોઈએ? જો તમે એફઆઈઆર કરાવી દો, બરાબર છે? બાકીનું અહીંયા બિલ એ વસ્તુ મારે જોવાનું છે. કેટલા બિલ આવેલા છે તમારે જોવાનું છે? તો એ મારે જોવાનું છે એમ કહું છું. કેટલા બિલ તમને મળ્યા છે? ભાઈ હું એ વસ્તુ હું તમને શું કહું, તમારે એવું હોય તો અહીંયા આવી જાઓ, બરાબર છે? સાહેબ એ રીતના નહીં. મને જે તપાસ કરી શકે તમે એ રીતના છોડવા માંગો છો દુકાનદારને, એ રીતના ના ચાલે. કેમ કે છોકરાને માર્યો ને કાલ ઉઠીને મને મારે તો તમે શું કરો એમ? તમે તો બોલી દીધા. બોલાવો પોલીસ ને પહેલી, અને પછી મારી પોલીસ ફરિયાદ છે, પોલીસ ને બધે હાજર કરો. ચાલો હેડો. હા તો તમે એફઆઈઆર કરાવી નો. એફઆઈઆર કરાવી દો, પણ તમારો જવાબ આલો. તમારો અધિકાર શું છે સાહેબ? મારો તો અધિકાર છે કે તાલુકામાં આવું ને 10 માણસને લઈને. તાલુકાની જરૂર નથી, હું તમારા ઘરે બોલાવો ને તાલુકા. બોલો કયું બિલ આપેલું છે? તમે શું તપાસ કરવા આવ્યા છો? બોલો. હું તમારો જવાબ લેવા આવ્યો છું બંનેનો. હું જવાબ આપી દીધેલો છું તાલુકામાં આવીને. નથી આપ્યો? નથી આપ્યો. એ જવાબ મુજબ, એ મારા જવાબ મુજબ ચાલે છે દુકાન? બસ એક જ વાત. જવાબ વારે ઘડીએ ના આવે સાહેબ, વારે ઘડીએ જવાબ ના આવે. અરજીનો જવાબ મેં તમને કાયદેસર તમે બોલાવ્યો છો તાલુકામાં, તાલુકામાં આવીને કાયદેસર જવાબ આપેલો છું. બોલો. કાયદેસર જવાબ મુજબ સરકારી દુકાન ચાલતી હોય તો મને લખીને આપી દો કાયદેસર ચાલે છે એમ. બોલો. પછી હું આગળ બિલ વગર કોઈ માણસને બિલ નથી મોકલ્યું, બિલ વગર હું આગળ વિતરણ કરે છે, હું કાયદેસર આગળ જઉં છું. બસ બીજી વાત નહીં. તમે લખીને આપી દો કાયદેસર. માહિતીમાં અરજી આપેલી છે તેમાં મને કાયદેસર ચાલે છે તે રીતે લખી આલો. ચાલો હેડો. હું તાલુકામાં જ છું. આવ્યો છો પ્રાંત સાહેબ જોડે. તમે શું રૂપિયા ખાઈને બેસી ગયેલા છો? બિલ કોઈ માણસ તમને પૈસા મળે છે કોને કાઢો?